શિક્ષણમાં સફળ થવું હોય તો આપણે વિદ્યાર્થીઓને કેટલા ઊંડાણથી સમજવા જોઈએ? શું ખાલી વિષય ભણાવી દેવાથી ચાલે? ના, બિલકુલ નહીં. કે પછી એમની ઉંમર, એમના અનુભવો, એમની સામાજિક પૃષ્ઠભૂમિ આ બધું જાણવું પણ એટલું જ જરૂરી છે? હા, ચોક્કસપણે. વિદ્યાર્થીને એક વ્યક્તિ તરીકે સમજવો ખૂબ જ અગત્યનો છે. તો આજે આપણે આ જ મુદ્દા પર ઊંડા ઉતરીશું. આપણી આજની ચર્ચાનો વિષય છે મનોસામાજિક વિકાસ અને સામાજિકીકરણ. આપણે એરિક એરિક્સનનો જે પ્રભાવશાળી સિદ્ધાંત છે અને વ્યક્તિ કેવી રીતે એટલે કે ધીમે ધીમે સમાજનો સભ્ય બને છે એ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આપણી પાસે જે શૈક્ષણિક સ્ત્રોત છે એમાંથી મુખ્ય મુદ્દાઓ તારવીને આ ખ્યાલોની એક વિસ્તૃત સમજ મેળવવી એ જ આપણો હેતુ છે. ચોક્કસ. અને આ વિષય ખબર છે એ ખાલી શૈક્ષણિક રીતે જ નહીં, પણ આપણે પોતાની જાતને અને આપણી આસપાસના લોકોને સમજવા માટે પણ બહુ મહત્વનો છે. સાચી વાત છે. એરિક એરિક્સનનું કામ ખરેખર હું કહીશ કે ક્રાંતિકારી હતું, કારણ કે એમણે કહ્યું કે વિકાસ ફક્ત બાળપણમાં જ અટકી નથી જતો. પણ એ તો જીવનભર ચાલે છે. એમણે આખા જીવનને 8 મનોસામાજિક તબક્કામાં વહેંચી દીધું. 8 તબક્કા? હા, અને દરેક તબક્કા સાથે જોડાયેલી એક વિકાસાત્મક કટોકટી, એક ડેવલપમેન્ટલ ક્રાઇસિસ ઓળખી બતાવી. વિકાસાત્મક કટોકટી એટલે શું? એટલે મૂળભૂત રીતે એક સંઘર્ષ. દરેક તબક્કે એક મનોવૈજ્ઞાનિક સંઘર્ષ હોય છે અને એનો ઉકેલ આપણા વ્યક્તિત્વ અને સામાજિક સંબંધો પર એમ કહું કે કાયમી છાપ છોડી જાય છે. ઓહ, રસપ્રદ. તો ચાલો આ 8 તબક્કાઓને જરા નજીકથી જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે? જન્મથી જ? હા, બિલકુલ જન્મથી. પહેલો તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, એટલે કે ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. આ જન્મથી લગભગ 12 થી 18 મહિના સુધી ચાલે. હવે જુઓ, આ સમયે શિશુ તો સંપૂર્ણપણે બીજા પર આધારિત હોય છે, બરાબર ને? હા, સાવ લાચાર. એની મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક, હૂંફ, સલામતી જો પ્રેમથી અને નિયમિતપણે પૂરી થાય તો એનામાં દુનિયા અને લોકો પ્રત્યે એક ભરોસો, એક વિશ્વાસ બંધાય છે. અને જો ન સંતોષાય તો પછી અવિશ્વાસ. જો એની જરૂરિયાતોની અવગણના થાય, કાળજી બરાબર ન લેવાય, તો એના મનમાં ડર અને અવિશ્વાસની લાગણી ઘર કરી જાય છે. અને આ પાયાનો વિશ્વાસ છે ને, એ આગળના બધા સંબંધો માટે ખૂબ જ મહત્વનો છે. અચ્છા, એટલે જીવનની શરૂઆતનો અનુભવ આટલો બધો પ્રભાવ પાડી શકે છે. પછી બીજો તબક્કો કયો આવે? બીજો તબક્કો, જે લગભગ 18 મહિનાથી શરૂ થઈને 3 વર્ષ સુધી ચાલે, એ છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ. સ્વાયત્તતા એટલે કે આઝાદી? હા, એક પ્રકારની સ્વતંત્રતાની શરૂઆત. આ ઉંમરે બાળક ચાલતા, બોલતા, પોતાની જાતે થોડું ખાતા શીખે છે. એ ના કહેતા શીખે છે, પોતાની મરજી ચલાવવા માંગે છે. હા, એ તો જોયું જ છે. મારે જાતે કરવું છે વાળો તબક્કો. બરાબર, એ જ. હવે જો મા-બાપ એને પોતાની રીતે થોડું કરવા દે, ભૂલો થાય તો પણ પ્રોત્સાહિત કરે, તો એનામાં હું કરી શકું છું એવી સ્વાયત્તતાની એટલે કે પોતાની જાત પર ભરોસાની ભાવના વિકસે છે. પણ જો બહુ રોકટોક કરે તો? વારે વારે શરમાવવામાં આવે તો એનામાં પોતાની જાત પર જ શંકા અને શરમની લાગણી જન્મે છે. આ તો ખરેખર બહુ નાજુક સમય લાગે છે. પછી ત્રીજો તબક્કો? એ પૂર્વ પ્રાથમિક શાળાના વર્ષો સાથે જોડાયેલો છે, ખરું ને? હા, બરાબર. ત્રીજો તબક્કો 3 થી 6 વર્ષનો. એ છે પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ. પહેલ કરવી? હા. આ ઉંમરે બાળકોમાં જિજ્ઞાસાનો ધોધ વહેતો હોય છે. કેટલા બધા સવાલો પૂછે. હા, આ શું છે, કેમ છે? બરાબર. નવી રમતો રમે, કલ્પનાની દુનિયા બનાવે, ક્યારેક ગ્રુપમાં લીડર બનવાનો પ્રયત્ન કરે. જો એમની આ પહેલ વૃત્તિને, આ ઉત્સાહને પ્રોત્સાહન મળે તો એમનામાં એક હેતુની ભાવના વિકસે છે. અને જો દબાવી દેવામાં આવે તો? તો અપરાધભાવ. જો એમની જિજ્ઞાસાને દબાવી દેવાય, એમની પ્રવૃત્તિઓને નકામી ગણવામાં આવે અથવા બહુ નિયંત્રણો લાદવામાં આવે, તો એમને પછી કંઈ પણ નવું કરવામાં ડર લાગે. જાણે કંઈક ખોટું કરી રહ્યા હોય એવો અપરાધભાવ લાગે. આ ભાવ ભવિષ્યમાં પણ અસર કરતો હશે? ચોક્કસ. નવી શરૂઆત કરતા અટકાવી શકે. અને પછી આવે પ્રાથમિક શાળાનો સમય, 6 થી 12 વર્ષ. હા, ચોથો તબક્કો. પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફિરિયોરિટી. પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. આ શાળાકીય વર્ષો છે.
બાળકો હવે ભણવામાં, નવી સ્કિલ્સ શીખવામાં, વસ્તુઓ બનાવવામાં વધુ ધ્યાન આપે છે. જાણવું હોય કે વસ્તુઓ કામ કેવી રીતે કરે છે. બરાબર. હવે જો શિક્ષકો અને મા-બાપ એમના પ્રયત્નોની કદર કરે, એમને એવા કામ આપે જે એ સફળતાપૂર્વક પૂરા કરી શકે, તો એમનામાં મહેનત કરવાની વૃત્તિ અને પોતાની ક્ષમતામાં વિશ્વાસ એટલે કે પરિશ્રમની ભાવના વિકસે છે. અને જો એવું ન થાય તો નિષ્ફળતા મળે તો પછી લઘુતા ગ્રંથિ. જો સતત નિષ્ફળતા મળે, બીજા સાથે સરખામણી થાય અથવા મહેનતની નોંધ જ ન લેવાય, તો એમનામાં હું બીજા જેટલો સારો નથી એવી લઘુતાની લાગણી અને નિષ્ફળતાનો ડર જન્મે છે. આ 4 તબક્કા તો બાળપણના થયા, પણ એરિક્સન તો કહે છે કે વિકાસ આગળ પણ ચાલુ રહે છે, ખાસ કરીને તરુણાવસ્થામાં. એ તો બહુ ઉથલપાથલનો સમય હોય છે. હા, એ સાચું છે. 5મો તબક્કો તરુણાવસ્થાનો એટલે લગભગ 12 થી 18 વર્ષ. એ છે ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ, આઇડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન. ઓળખ વિરુદ્ધ મૂંઝવણ, આ બહુ સાંભળ્યું છે. આઇડેન્ટિટી ક્રાઇસિસ. હા, એ જ. આ સમયે મુખ્ય પ્રશ્નો હોય છે, હું કોણ છું? તરુણો મિત્રો, કુટુંબ, સમાજની અપેક્ષાઓ વચ્ચે પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરે છે. જુદી જુદી ભૂમિકાઓ, વિદ્યાર્થી, મિત્ર, સંતાન તરીકે, જુદા જુદા વિચારો, મૂલ્યો, એ બધા સાથે પ્રયોગ કરે છે. અને જો સફળ થાય તો? જો આ બધા અલગ અલગ પાસાઓને જોડીને પોતાની એક સુસંગત ઓળખ બનાવી શકે, તો આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. અને જો ન બનાવી શકે તો? તો પછી મૂંઝવણ, દિશાહીનતા અનુભવે છે. મારે શું કરવું છે? હું શું માનું છું? એવા પ્રશ્નોમાં અટવાયેલા રહે છે. આ પછી યુવાનીમાં પ્રવેશ્યા પછી શું? પૂર્વ પુખ્તાવસ્થામાં એટલે લગભગ 18 થી 40 વર્ષ, 6થો તબક્કો આવે છે. ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું, ઇન્ટિમેસી વર્સિસ આઇસોલેશન. આત્મીયતા વિરુદ્ધ એકલતા. હા, પોતાની ઓળખ થોડી સ્પષ્ટ થયા પછી વ્યક્તિ બીજા સાથે ગાઢ, અર્થપૂર્ણ સંબંધો બાંધવા ઈચ્છે છે. પછી એ મિત્રતા હોય કે પ્રેમ સંબંધ. જો એ સફળ થાય તો આત્મીયતા, નિકટતા અને સહચારનો અનુભવ કરે છે. પણ જો સંબંધો બાંધવામાં ડરે કે નિષ્ફળ જાય, તો એકલતા અને વિખૂટાપણાનો શિકાર બની શકે છે. અને મધ્ય પુખ્તાવસ્થાનું શું? માનો કે 40 થી 65 વર્ષ. આ 7મો તબક્કો છે. સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા અથવા સ્વકેન્દ્રિતતા, જેનરેટિવિટી વર્સિસ સ્ટેગ્નેશન. સર્જકતા એટલે? ક્રિએટિવિટી. હા. પણ એનાથી થોડું વધારે. અહીં વ્યક્તિનું ધ્યાન પોતાનાથી આગળ વધીને સમાજ અને ભવિષ્યની પેઢી તરફ જાય છે. અચ્છા. એ પોતાના બાળકોના ઉછેર દ્વારા, પોતાના કામ દ્વારા, સમાજ સેવા દ્વારા કંઈક આપવા માંગે છે, કંઈક પાછળ મૂકી જવા માંગે છે. જો એને આ સંતોષ મળે તો તે ઉત્પાદક, જેનરેટિવ અને સક્રિય અનુભવે છે. અને જો ન મળે તો? તો સ્થગિતતા, સ્ટેગ્નેશન. એને લાગે કે જીવન અટકી ગયું છે, તે કશું યોગદાન નથી આપી રહ્યો. એનાથી ખાલીપો અને સ્વકેન્દ્રિતતા આવી શકે છે. અને છેલ્લો 8મો તબક્કો, જીવનનો અંતિમ પડાવ. હા, ઉત્તર પુખ્તાવસ્થા એટલે કે 65 વર્ષ પછી. 8મો તબક્કો છે પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા, ઈગો ઇન્ટિગ્રિટી વર્સિસ ડિસ્પેર. પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા. આ સમયે વ્યક્તિ પોતાના આખા જીવન પર નજર નાખે છે. જો એને લાગે કે જીવન અર્થપૂર્ણ રહ્યું, સંતોષકારક રહ્યું, પોતાની સફળતા, નિષ્ફળતાઓને સ્વીકારી શકે, તો એ શાંતિ અને પરિપૂર્ણતાનો અનુભવ કરે છે. એને મૃત્યુનો ડર ઓછો લાગે છે. અને જો જીવન અફસોસથી ભરેલું લાગે તો? તો પછી નિરાશા. જો જીવન અધૂરે ઈચ્છાઓ, ભૂલો અને નિષ્ફળતાઓથી ભરેલું લાગે, તો નિરાશા અને કડવાશ આવે છે. મૃત્યુનો ભય વધી જાય છે. વાહ! આ 8 તબક્કા ખરેખર જીવનના કેવા વિશાળ ફલકને આવરી લે છે. પણ આ બધી તો થઈ સૈદ્ધાંતિક વાત. હા. આનો શિક્ષણ સાથે સીધો સંબંધ શું? શિક્ષકો આ જ્ઞાનનો ઉપયોગ ક્લાસરૂમમાં કેવી રીતે કરી શકે? આ સમજણ શિક્ષકો માટે તો સોનાની ખાણ જેવી છે. એમ? કઈ રીતે? જો શિક્ષક સમજી શકે કે એમનો વિદ્યાર્થી કયા વિકાસાત્મક તબક્કામાં છે, તો એની જરૂરિયાતો અને સંઘર્ષોને વધુ સારી રીતે સમજી શકે અને યોગ્ય પ્રતિભાવ આપી શકે. દાખલા તરીકે? જેમ કે પૂર્વ પ્રાથમિક શાળામાં એટલે કે પહેલ વિરુદ્ધ અપરાધ ભાવના તબક્કામાં. હા, 3 થી 6 વર્ષ. ત્યાં શિક્ષકે બાળકોને મુક્તપણે રમવા દેવા, પ્રયોગો કરવા દેવા,
એમની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું જોઈએ. નાની ભૂલો માટે શરમાવાને બદલે પ્રયત્ન માટે શાબાશી આપવી. અપરાધભાવ ન જન્મે એનું ધ્યાન રાખવું. બરાબર. અને પ્રાથમિક શાળામાં? જ્યાં પરિશ્રમ વિરુદ્ધ લઘુતાનો તબક્કો ચાલે છે. હા, 6 થી 12 વર્ષ. અહીં ભાર એવા કામ આપવા પર હોવો જોઈએ જે બાળક સફળતાપૂર્વક કરી શકે, જેથી એનામાં હું સક્ષમ છું એ ભાવ જાગે. એટલે બહુ અઘરું પણ નહીં, બહુ સહેલું પણ નહીં. બરાબર. અને સરખામણી ટાળવી ખૂબ જરૂરી છે. જો પેલો કેટલું સરસ કરે છે એમ કહેવાને બદલે બાળકે પોતે કરેલા સુધારા પર ધ્યાન આપવું, સહકાર અને સ્વસ્પર્ધાને પ્રોત્સાહન આપવું, એની મહેનતની નોંધ લેવી, પ્રશંસા કરવી. એટલે કે દરેક તબક્કાની જરૂરિયાત અલગ છે. ચોક્કસ. અને આ ઉપરાંત શિક્ષકો વિદ્યાર્થીઓને વાસ્તવિક ધ્યેય નક્કી કરવામાં મદદ કરી શકે, ક્લાસમાં નાની નાની જવાબદારીઓ સોંપી શકે. જેમ કે છોડને પાણી પાવું, બુલેટિન બોર્ડ સજાવવું, પુસ્તકો ગોઠવવા. આનાથી જવાબદારીની ભાવના વિકસે અને જે વિદ્યાર્થીઓ હતાશ થતા હોય એમને વ્યક્તિગત ધ્યાન આપી પ્રોત્સાહન આપી શકાય. કદાચ એમની પ્રગતિનો એક નાનો ચાર્ટ બનાવીને પણ એમને પ્રેરણા આપી શકાય. એટલે શિક્ષકની ભૂમિકા ખરેખર બહુ મોટી છે. ખાલી ભણાવવાની નહીં, પણ વિદ્યાર્થીના મનોસામાજિક સ્વાસ્થ્યને, એના ઘડતરને પોષવાની પણ છે. બિલકુલ. હવે આની સાથે જોડાયેલો બીજો ખ્યાલ છે સામાજિકતાનો વિકાસ. આપણે કહીએ છીએ કે માણસ સામાજિક પ્રાણી છે. પણ આ સામાજિક બનવું એટલે ખરેખર શું? હા, સારો સવાલ છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સામાજિક બનવું એટલે પોતાની દુનિયામાં જ ખોવાયેલા રહેવાને બદલે બીજા લોકો સાથે હળવું મળવું, સંબંધો બાંધવા. એટલે કે એકલા રહેવાને બદલે બીજા સાથે જોડાવું. હા, આપણા સ્ત્રોતમાં ડ્રેવર, ફ્રાન્સિસ પાવર્સ, સોરેન્સન જેવા વિચારકોની વ્યાખ્યાઓ પણ આપી છે. ડ્રેવર કહે છે કે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું એ સામાજિકતા છે. અને પાવર્સ એને સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે જરૂરી ચારિત્ર ઘડતર સાથે જોડે છે. અને સોરેન્સન મુજબ પોતાની અને બીજાની ઉન્નતિ માટે કામ કરવાની ક્ષમતા વિકસાવવી એ સામાજિકતા છે. એટલે મૂળભૂત રીતે બીજા લોકો સાથે હળીમળીને રહેતા શીખવું. હા, અને એમના સમૂહ સાથે. આ વ્યક્તિ અને બીજા લોકો કે સમૂહો વચ્ચેની આંતરક્રિયા છે, જેના દ્વારા આપણે શીખીએ છીએ કે બીજા સાથે કેમ વર્તવું. ઓકે, તો કયા પરિબળો નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ કેટલી સામાજિક બનશે? આના પર ઘણી બધી બાબતો અસર કરતી હશે, નહીં? હા, ચોક્કસ. ઘણા બધા પરિબળો છે. આપણો સ્ત્રોત પણ એમાંના કેટલાક મુખ્ય પરિબળો ગણાવે છે, જે સમજવા જેવા છે. જેમ કે? પહેલું તો છે શારીરિક સ્વાસ્થ્ય. તંદુરસ્ત, સ્ફૂર્તિવાળું બાળક કે વ્યક્તિ સામાન્ય રીતે વધુ હળવા મળવાનું પસંદ કરે છે. બીમારી કે શારીરિક તકલીફ હોય તો એ થોડા સંકોચાઈ જાય. બરોબર છે. પછી માનસિક શક્તિ. વધુ બુદ્ધિશાળી લોકો સામાજિક પરિસ્થિતિઓને કદાચ વધુ સારી રીતે સમજી શકે, સંબંધો જાળવી શકે. ત્રીજું, સાંવેગિક સ્થિતિ. આ બહુ મહત્વનું છે. ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સાંવેગિક અને સામાજિક વિકાસ સાથે ચાલે છે. એટલે કે લાગણીઓ અને સામાજિકતા જોડાયેલા છે. હા, જે વ્યક્તિ ખુશમિજાજ, પ્રેમાળ, વિનોદી હોય એની તરફ લોકો વધુ આકર્ષાય, પણ જો કોઈ ગુસ્સાવાળું કે ઉદાસ હોય તો લોકો એનાથી દૂર રહેવાનું પસંદ કરે. સાચી વાત. પછી વ્યક્તિત્વનો પણ ફાળો હશે, બહિર્મુખી અને અંતર્મુખી. ચોક્કસ. એ પણ એક પરિબળ છે. બહિર્મુખી લોકો સ્વાભાવિક રીતે વધુ લોકો સાથે ભળવાનું પસંદ કરે, જ્યારે અંતર્મુખી લોકોને થોડો સમય લાગે. એ ઓછા લોકો સાથે પણ ઊંડા સંબંધો બાંધવાનું પસંદ કરે. અને પરિવાર, ઘરનું વાતાવરણ? એ તો પાયાનું પરિબળ છે. બાળક ઘરમાં વડીલોને જોઈને જ શીખે છે ને. ઘરમાં પ્રેમ, સહકાર, હૂંફનું વાતાવરણ હોય તો બાળક વધુ મિલનસાર બને. પણ જો ઘરમાં સતત ઝઘડા, ભેદભાવ કે તણાવ હોય તો એની અસર બાળકની સામાજિકતા પર નકારાત્મક પડે છે. કુટુંબની આર્થિક સ્થિતિ પણ મળતી તકોને અસર કરી શકે. મિત્રોનું શું? મિત્રમંડળની અસર? ખૂબ જ મોટી અસર, ખાસ કરીને શાળામાં અને તરુણાવસ્થામાં. મિત્રો પાસેથી બાળક ગ્રુપમાં રહેતા શીખે છે, લેવડ કરતા શીખે છે, સમાવાન કરતા શીખે છે, નિયમો પાળતા શીખે છે. શાળા પોતે પણ એક પરિબળ છે ને? હા, શાળા એ સમાજનું નાનું સ્વરૂપ જ છે.
ત્યાં જુદા જુદા બેકગ્રાઉન્ડના બાળકો સાથે ભણવાનું થાય, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નિયમો પાળવાના હોય, ઘણી બધી પ્રવૃત્તિઓમાં સાથે ભાગ લેવાનો હોય. આ બધું સામાજિકતા વિકસાવે છે. રમતગમતનું પણ મહત્વ હશે. જરૂર, ખાસ કરીને ટીમ ગેમ્સ. એમાં હાર-જીત પચાવતા શીખાય, નિયમોનું પાલન કરતા શીખાય અને સૌથી અગત્યનું સહકાર આપતા શીખાય. અને આ સિવાય ટીવી, ફિલ્મો, પુસ્તકો? હા, એ બધા પણ. રેડિયો, ટીવી, ફિલ્મો, વર્તમાનપત્રો, ઇન્ટરનેટ આ બધા માધ્યમો પણ પરોક્ષ રીતે આપણા સામાજિક વિચારો, વલણો અને વર્તનને ઘડવામાં ભાગ ભજવે છે. બાપરે, આટલા બધા પરિબળો અસર કરે છે? તો શાળાઓ આ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા શું કરી શકે? શું એમના હાથમાં છે કંઈ? ઘણું બધું છે. શાળાઓ માત્ર પુસ્તકીયું જ જ્ઞાન આપવા માટે નથી. એમની જવાબદારી સામાજિક ઘડતરની પણ છે. અને આપણો સ્ત્રોત આ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ અને અભિગમો સૂચવે છે. કઈ કઈ? થોડી મુખ્ય બાબતો જણાવશો? હા, જુઓ. એક તો છે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, ઉત્સવોની ઉજવણી, પ્રવાસ, પિકનિક, ચર્ચા સભાઓ, જૂથ કાર્ય. આ બધાથી બાળકોને સાથે મળીને કામ કરવાની, એકબીજાને સમજવાની તક મળે છે. પછી વિષય મંડળો સ્થાપી શકાય, જેમ કે વિજ્ઞાન મંડળ, સાહિત્ય મંડળ. સમાન રુચિવાળા વિદ્યાર્થીઓ ભેગા મળીને પ્રોજેક્ટ કરે, ચર્ચા કરે. નાગરિક શાસ્ત્રના શિક્ષણ વિશે શું? એને પ્રાયોગિક બનાવી શકાય? બહુ સરસ મુદ્દો. માત્ર ભણાવવાને બદલે શાળા પંચાયતની રચના કરવી, વર્ગમાં મોનિટરની ચૂંટણી કરવી, સમાજ સેવાના નાના નાના કાર્યો કરાવવા. આનાથી લોકશાહી મૂલ્યો અને સામાજિક જવાબદારીનો અનુભવ મળે. અને જે બાળકો એકલા રહેતા હોય, ઓછા ભણતા હોય, એમનું શું? એમના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સોશિયોગ્રામ જેવી ટેકનિક વાપરીને આવા બાળકોને ઓળખી શકાય. પછી એમની સાથે વાત કરીને, એમના રસના વિષયો જાણીને એમને નાના જૂથોમાં સામેલ કરવા પ્રયત્ન કરવો. જરૂર પડે વાલીનો સંપર્ક પણ કરવો. માન અને પ્રશંસાનું પણ મહત્વ હશે. ખૂબ જ. દરેક વિદ્યાર્થીને નામથી માનપૂર્વક બોલાવવા. એમના સારા કામની, ભલે નાનું હોય, પણ જાહેરમાં પ્રશંસા કરવી. એમને નાની મોટી જવાબદારીઓ સોંપવી. આનાથી એમનો આત્મવિશ્વાસ વધે છે. મિત્રતા કેળવવા માટે પ્રોત્સાહન? હા, જેમ કે સાથે મળીને પ્રોજેક્ટ કરવા આપવા, પ્રવાસમાં સાથે રહેવાની તક આપવી, રમતો રમાડવી. એનસીસી, એનએસએસ જેવી પ્રવૃત્તિઓ? એ પણ બહુ ઉપયોગી. એનાથી શિસ્ત, નિયમિતતા અને સમાજ સેવાની ભાવના વિકસે છે. અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધ કેવો હોવો જોઈએ? બને એટલો અનૌપચારિક અને મૈત્રીપૂર્ણ. શિક્ષક માત્ર ભણાવનાર નહીં, પણ માર્ગદર્શક અને મિત્ર બને. વિદ્યાર્થીઓ પોતાની મુશ્કેલીઓ વિના સંકોચે કહી શકે અને શિક્ષક સહાનુભૂતિથી સાંભળે. જે બાળકો તોફાની હોય કે અસામાજિક વર્તન કરતા હોય એમની સાથે? એમને સજા કરવાને બદલે એમનું વર્તન સમજવાનો પ્રયત્ન કરવો. સહાનુભૂતિથી એમની વાત સાંભળવી. કદાચ કોઈ કારણ હશે એમના વર્તન પાછળ. અને જે બાળકો શારીરિક કે માનસિક રીતે જુદા પડતા હોય, વિકલાંગ કે મંદબુદ્ધિ? સમાવેશી શિક્ષણનો અભિગમ અપનાવવો. એમને અલગ રાખવાને બદલે એમની જે વિશિષ્ટ શક્તિઓ હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજા બાળકો સાથે ભળવા માટે પ્રોત્સાહિત કરવું. વૈશ્વિક નાગરિકતાનો ભાવ કેળવવાની વાત પણ હતી? હા, બીજા દેશો, બીજી સંસ્કૃતિઓ પ્રત્યે આદર અને સમજ કેળવવી. દુનિયા કેટલી વિવિધતાસભર છે એ સમજાવવું. અને ટીવી, ઇન્ટરનેટ જેવા માધ્યમો વિશે? એના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું. એના ફાયદા અને ગેરફાયદા બંને સમજાવવા. આ યાદી તો ઘણી લાંબી છે, પણ એ સ્પષ્ટ કરે છે કે શાળા ધારે તો સામાજિક વિકાસમાં કેટલો મોટો ફાળો આપી શકે છે. બિલકુલ. શાળાની જવાબદારી માત્ર શૈક્ષણિક નથી, પણ સામાજિક અને નૈતિક ઘડતરની પણ છે. હવે આ સામાજિકતાના વિકાસ સાથે જ એક બીજો શબ્દ વારંવાર આવે છે, સામાજિકીકરણ, એટલે કે સોશિયલાઇઝેશન. આ સામાજિકતાનો વિકાસ અને સામાજિકીકરણ આ બંને એક જ છે કે જુદા છે? સારો પ્રશ્ન પૂછ્યો. બંને જોડાયેલા છે, પણ થોડો તફાવત છે. સામાજિકતાનો વિકાસ એ વ્યક્તિની બીજા સાથે ભળવાની ક્ષમતા અને વૃત્તિનો વિકાસ છે. જ્યારે સામાજિકીકરણ એ એક વધુ વ્યાપક, આજીવન ચાલતી પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના સમાજના નિયમો, મૂલ્યો, માન્યતાઓ, અપેક્ષાઓ,
રીતભાત આ બધું શીખે છે અને અપનાવે છે. એટલે કે સમાજમાં કેવી રીતે જીવવું એ શીખવાની પ્રક્રિયા. બરાબર. તે વ્યક્તિને માત્ર એક જીવમાંથી સમાજનો એક કાર્યશીલ, સ્વીકૃત સભ્ય બનાવે છે. અચ્છા. આપણા સ્ત્રોતમાં બેરોન અને બાયરની વ્યાખ્યા છે કે સામાજિકીકરણ એ નિસહાય જીવને સમાજના જવાબદાર સભ્યમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. તરીકે આપણે કઈ ભાષા બોલીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, વડીલોને નમસ્તે કહીએ છીએ કે ગુડ મોર્નિંગ, કયા તહેવારો ઉજવીએ છીએ, આ બધું સામાજિકીકરણનું જ પરિણામ છે. એટલે સામાજિકીકરણ આપણને શીખવે છે કે આપણા સમાજમાં આ રીતે વર્તવાનું છે. તો આ શીખવવાનું કામ કોણ કરે છે? કયા મુખ્ય વાહકો છે આ પ્રક્રિયાના? એજન્ટ્સ ઓફ સોશિયલાઇઝેશન. હા, એના મુખ્ય વાહકો છે. પહેલું અને સૌથી અગત્યનું તો કુટુંબ. ઘર. હા, એ સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ પ્રભાવશાળી સંસ્થા છે. બાળક ભાષા, ધર્મ, નૈતિક મૂલ્યો, રીતભાત આ બધું શરૂઆતમાં કુટુંબમાંથી જ શીખે છે. મા-બાપનો પ્રેમ, શિસ્ત, એમનો ઉછેરનો અભિગમ આ બધું વ્યક્તિત્વનો પાયો નાખે છે. બીજું છે સમવયસ્ક જૂથ, એટલે કે મિત્રો. પીર ગ્રુપ. મિત્રોનો પ્રભાવ તો બહુ હોય છે. હા, ખાસ કરીને બાળપણ અને તરુણાવસ્થામાં મિત્રો પાસેથી બાળક સહકાર, સ્પર્ધા, પોતાની વાત કહેતા અને બીજાની સાંભળતા, ટીકા સહન કરતા અને જૂથના નિયમો પાળતા શીખે છે. ક્યારેક તો મિત્રોનો પ્રભાવ કુટુંબ કરતાં પણ વધી જાય છે. ત્રીજું વાહક શાળા. શાળા ઔપચારિક શિક્ષણ તો આપે જ છે, પણ સાથે સાથે સામાજિકીકરણનું પણ મહત્વનું કેન્દ્ર છે. કઈ રીતે? ત્યાં બાળક નિયમિતતા, શિસ્ત, સત્તાનો આદર કરતા શીખે છે. જુદા જુદા સાંસ્કૃતિક વારસા વિશે જાણે છે. પુસ્તકો દ્વારા, શિક્ષકો દ્વારા અને બીજા વિદ્યાર્થીઓ સાથેની આંતરક્રિયા દ્વારા એ નાગરિકતાના પાઠ શીખે છે. ચોથું સમાજ અથવા સમુદાય. વ્યક્તિ જે વ્યાપક સમાજમાં રહે છે એનો ધર્મ, જ્ઞાતિ, વ્યાવસાયિક જૂથો, સામાજિક સંસ્થાઓ આ બધા પણ એના વિચારો, વલણો અને વર્તનને ઘડે છે. સમાજ પાસેથી એ શીખે છે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય. અને છેલ્લે ભાષા. હા, ભાષા. ભાષા વગર તો સામાજિકીકરણ શક્ય જ નથી. ખરું છે. ભાષા દ્વારા જ આપણે વિચારોની આપ-લે કરીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ, સંસ્કૃતિને સમજીએ છીએ અને એને આગલી પેઢી સુધી પહોંચાડીએ છીએ. એટલે કુટુંબ, મિત્રો, શાળા, સમાજ અને ભાષા આ મુખ્ય વાહકો છે જે આપણું સામાજિકીકરણ કરે છે. પણ શું બધાનું સામાજિકીકરણ એકસરખું જ થાય? માનો કે એક જ સમાજમાં, એક જ શાળામાં ભણતા બે બાળકોનું સામાજિકીકરણ બધી રીતે સરખું હશે? ના, બિલકુલ નહીં. એમાં ઘણી ભિન્નતા જોવા મળે છે. એક જ પરિસ્થિતિમાં પણ બે વ્યક્તિ અલગ રીતે વર્તી શકે. એવું કેમ? એના કારણો શું? એના મુખ્ય કારણો બે પ્રકારના છે. એક તો વ્યક્તિગત પરિબળો. એટલે કે દરેક વ્યક્તિનો જૈવિક વારસો અલગ હોય. બુદ્ધિ, સ્વભાવ, શારીરિક બાંધો અને એના ભૂતકાળના અનુભવો પણ અલગ હોય. જેમ કે કોઈ ગરીબીમાં ઉછર્યું હોય, કોઈએ બાળપણમાં મા-બાપ ગુમાવ્યા હોય, કોઈને સારો પ્રોત્સાહક અનુભવ મળ્યો હોય. આ બધું અસર કરે છે. અને બીજો પ્રકાર પરિસ્થિતિજન્ય પરિબળો, એટલે કે આસપાસનું વાતાવરણ. જેમ કે દરેક સમાજ અને સંસ્કૃતિના મૂલ્યો, નિયમો, અપેક્ષાઓ જુદી હોય છે. દાખલા તરીકે ભારતમાં અને પશ્ચિમી દેશોમાં કુટુંબની ભૂમિકા, વડીલો પ્રત્યેનું વર્તન આ બધું અલગ હોઈ શકે. ઉછેરની પદ્ધતિઓ પણ અલગ હોય. ક્યાંક વધુ સ્વતંત્રતા અપાય, ક્યાંક વધુ શિસ્ત પર ભાર હોય. વ્યક્તિની સામાજિક આર્થિક સ્થિતિ પણ એને મળતી તકો અને અનુભવોને અસર કરે છે. આ ભિન્નતા સમજાવવા માટે કોઈ ઉદાહરણો છે સ્ત્રોતમાં? હા, અને બહુ રસપ્રદ ઉદાહરણો છે. એક તો છે જંગલી બાળકોના કિસ્સા, ફેરલ ચિલ્ડ્રન. જંગલી બાળકો? હા, જેમ કે ફ્રાન્સનો વિક્ટર નામનો છોકરો જે જંગલમાંથી મળ્યો હતો, અથવા આપણા ભારતમાં જ બંગાળની વરુ બાળાઓ અમલા અને કમલા, કે મધ્યપ્રદેશનો શિયાળ બાળક તનસુખ. ઓહ, એમના વિશે શું હતું? આ બાળકો કોઈ કારણસર નાનપણથી જ માનવ સમાજથી વિખૂટા પડી ગયા હતા અને પ્રાણીઓ સાથે ઉછર્યા હતા. જ્યારે એમને પાછા માનવ સંપર્કમાં લાવવામાં આવ્યા ત્યારે એમનું વર્તન માણસો જેવું નહોતું. કેવું હતું? તેઓ મોટે ભાગે 4 પગે ચાલતા, કાચું માંસ ખાતા અને માનવ ભાષા બોલી શકતા નહોતા. પણ જે પ્રાણીઓ સાથે રહ્યા હતા એમના જેવા અવાજો કાઢતા. આ તો ખરેખર ચોંકાવનારું છે. હા, આ દર્શાવે છે કે માનવ બનવા માટે માત્ર જૈવિક રીતે જન્મ લેવો પૂરતો નથી.
માનવીય સામાજિક વાતાવરણ અને શરૂઆતના વર્ષોનું સામાજિકીકરણ કેટલું અનિવાર્ય છે. અને સંસ્કૃતિની ભિન્નતા વિશે કોઈ ઉદાહરણ? હા, એના માટે નૃવંશશાસ્ત્રીઓ રૂથ બેનેડિક્ટ અને ખાસ કરીને માર્ગરેટ મીડના અભ્યાસો બહુ જાણીતા છે. માર્ગરેટ મીડે શું અભ્યાસ કર્યો હતો? એમણે ન્યૂ ગિનીની 3 આદિમ જાતિઓનો અભ્યાસ કર્યો: આર્પેશ, મુન્ડુગોમર અને ચાંબુલી. અને શું જોવા મળ્યું? બહુ રસપ્રદ તફાવતો. આર્પેશ જાતિમાં સ્ત્રી અને પુરુષ બંને શાંત, સહકારી અને સંવેદનશીલ હતા, જેને આપણે સામાન્ય રીતે સ્ત્રી સહજ ગુણો માનીએ છીએ. અચ્છા. બંને. હા. જ્યારે મુન્ડુગોમર જાતિમાં સ્ત્રી અને પુરુષ બંને આક્રમક, સ્પર્ધાત્મક અને શંકાશીલ હતા. અને ત્રીજી જાતિ ચાંબુલી? ત્યાં તો ભૂમિકાઓ સાવ ઉલટી હતી. સ્ત્રીઓ વધુ વ્યવહારુ, પ્રભાવી અને વહીવટ કરનારી હતી, જ્યારે પુરુષો વધુ ભાવુક, કલાત્મક અને શણગાર સજવામાં રસ લેતા હતા. આ તો ખરેખર અદ્ભુત કહેવાય. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જેને આપણે સ્ત્રી કે પુરુષના જન્મજાત સ્વભાવ કે કુદરતી ભૂમિકાઓ માની લઈએ છીએ, એમાંનો મોટો ભાગ સમાજ અને સંસ્કૃતિ દ્વારા શીખવવામાં આવે છે. એ સામાજિકીકરણનું પરિણામ છે, બાયોલોજીનું નહીં. એટલે રૂથ બેનેડિક્ટ પણ કહે છે કે વ્યક્તિ જન્મથી જ પોતાની સંસ્કૃતિના રંગે રંગાવાનું શરૂ કરી દે છે. બરાબર. તો આ સામાજિકીકરણની પ્રક્રિયા ખૂબ જટિલ છે અને એમાં ઘણી વિવિધતા છે. આના કારણે ક્યારેક વ્યક્તિ અને સમાજ વચ્ચે સંઘર્ષ પણ થતો હશે ને? હા, ચોક્કસ થાય. કારણ કે સામાજિકીકરણ આપણને સમાજની અપેક્ષાઓ મુજબ વર્તતા શીખવે છે, પણ આપણી વ્યક્તિગત ઈચ્છાઓ, જરૂરિયાતો કે સ્વભાવ ક્યારેક એ અપેક્ષાઓ સાથે મેળ ન ખાય. દાખલા તરીકે, સંગીતમાં રસ હોય અથવા બાળકને શાળાના નિયમો જેમ કે રોજ ગૃહકાર્ય કરવો એ ગમતું ન હોય. આ વ્યક્તિગત ઈચ્છા અને સામાજિક અપેક્ષા વચ્ચેનો સંઘર્ષ છે. અને સમાજમાં જે પૂર્વગ્રહો હોય છે એ પણ અવરોધ બને. હા, બહુ મોટો અવરોધ. જ્ઞાતિ, ધર્મ, લિંગ કે આર્થિક સ્થિતિના આધારે જે ભેદભાવ અને પૂર્વગ્રહો પ્રવર્તે છે, એ અમુક જૂથોના બાળકોના સ્વસ્થ અને સકારાત્મક સામાજિકીકરણમાં મોટી અડચણ ઊભી કરે છે. એમને સમાન તકો નથી મળતી, એમના આત્મવિશ્વાસને ઠેસ પહોંચે છે. તો આટલી બધી વિસ્તૃત ચર્ચા પછી આપણે જે મુખ્ય મુદ્દાઓ સમજ્યા એને ફરી એકવાર સંક્ષિપ્તમાં તારવી લઈએ. હા, જરૂર. આપણે શરૂઆત કરી એરિક એરિક્સનના મનોસામાજિક વિકાસના 8 તબક્કાઓથી. વિશ્વાસથી શરૂ કરીને પરિપૂર્ણતા સુધી. બરાબર. જેમાં દરેક તબક્કે એક મનોસામાજિક કટોકટી છે, જેનો ઉકેલ આપણા વ્યક્તિત્વને ઘડે છે. પછી આપણે સામાજિકતાના વિકાસની વાત કરી. એટલે કે બીજાઓ સાથે ભળવાની ક્ષમતા. હા, અને એના પર અસર કરતા પરિબળો જોયા: શારીરિક, માનસિક, સાંવેગિક, કૌટુંબિક, મિત્રો, શાળા વગેરે. અને શાળાઓ આમાં શું ભૂમિકા ભજવી શકે એ પણ જોયું. અને છેલ્લે આપણે સામાજિકીકરણની પ્રક્રિયાને સમજ્યા. હા, જે આજીવન ચાલે છે અને જેના દ્વારા વ્યક્તિ સમાજના નિયમો, મૂલ્યો અને વર્તનની રીતો શીખે છે. એના મુખ્ય વાહકો તરીકે કુટુંબ, મિત્રો, શાળા, સમાજ અને ભાષાની ભૂમિકા જોઈ. અને એ પણ સમજ્યા કે આ પ્રક્રિયા બધા માટે એક સરખી નથી હોતી. એમાં વ્યક્તિગત અને સાંસ્કૃતિક ભિન્નતા હોય છે, જેના પુરાવા રૂપે આપણે જંગલી બાળકો અને માર્ગરેટ મીડના અભ્યાસોની વાત કરી. બરાબર. અને આ આખી ચર્ચાનો સાર શું? સાર એ છે કે બાળકના સ્વસ્થ અને હકારાત્મક સામાજિકીકરણમાં માતા-પિતા અને શિક્ષકોની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. એટલે કે જવાબદારી બહુ મોટી છે. ખૂબ જ મોટી. જો ઘરમાં અને શાળામાં પ્રેમ, સમજણ, પ્રોત્સાહન, યોગ્ય માર્ગદર્શન અને સારા આદર્શોનું વાતાવરણ મળે તો બાળક એક જવાબદાર, સંવેદનશીલ અને સહકારની ભાવનાવાળો નાગરિક બની શકે છે. અને સ્ત્રોતના લેખક તો ત્યાં સુધી કહે છે કે આ સામાજિક સમસ્યાઓ સાથે પણ જોડાયેલું છે. હા, એ કહે છે કે સમાજમાં જે ગુનાખોરી, ભ્રષ્ટાચાર, હિંસા જેવા પ્રશ્નો દેખાય છે, એના મૂળ કદાચ બાળપણમાં થયેલા અયોગ્ય કે અધૂરા સામાજિકીકરણમાં પડેલા હોઈ શકે છે. એટલે સ્વસ્થ સમાજ બનાવવો હોય તો સ્વસ્થ સામાજિકીકરણ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. તો અંતે એમ કહી શકાય કે આપણે કોણ છીએ અને આપણો સમાજ કેવો બને છે તે ઘડવામાં મનોસામાજિક વિકાસ અને સામાજિકીકરણની આ પ્રક્રિયાઓ કેન્દ્રમાં છે. બિલકુલ. અને શિક્ષણ,
જો આ ખ્યાલોને ખરેખર સમજીને અમલમાં મૂકે તો આ પ્રક્રિયાઓને યોગ્ય અને હકારાત્મક દિશા આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. ચોક્કસ. અને અહીંથી એક વિચાર આપણે આગળ લઈ જઈ શકીએ. કયો વિચાર? આપણે જોયું કે જુદી જુદી સંસ્કૃતિઓ સામાજિકીકરણ દ્વારા જુદા જુદા પ્રકારના વ્યક્તિત્વ અને સામાજિક નિયમો ઘડે છે. માર્ગરેટ મીડના ઉદાહરણો જોયા. હા. તો શું આ વિવિધ સામાજિકીકરણની પદ્ધતિઓની ઊંડી સમજ આપણને આજની આ ગ્લોબલ વિલેજ જેવી બની ગયેલી દુનિયામાં એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે વધુ સહિષ્ણુ અને સમજદાર બનવામાં મદદ ન કરી શકે? સારો મુદ્દો છે. સાંસ્કૃતિક તફાવતોને આપણે સંઘર્ષનું કારણ બનાવીએ છીએ. એને બદલે એ માનવ વિવિધતાની ઉજવણી કરવાનું આપણને શીખવી ન શકે? આના પર વિચારવા જેવું છે.